શૌર્ય અને પ્રેમ ગાથા, જેસલ અને તોરલની વાત। પાપ તારો પ્રતાપ જાડેજા, ધર્મ તારો સંગાથ રે। તારી બેડલીને ડૂબવા નહીં દઉં જાડેજા રે, તારી નાવડીને ડૂબવા નહીં દઉં જાડેજા, એમ કે છે તોરલજી। આ ગીતના સૂર તો લગભગ દરેકના કાને અત્યાર સુધીમાં અથડાયા જ હશે। કાનોને સાંભળવું, હોઠોને મમળાવવું અને અંગે અંગને થડકી ઉઠાવવું જે ગીત પર મન થાય, એ ગીતમાં શબ્દો રેલાવનાર તોરલ રાણી અને જેસલ જાડેજાની દાસતા પણ એક અલગ જ પ્રકારની વિચિત્રતા સાથે ઇતિહાસમાં અંકિત છે। દરેક પ્રદેશ, દેશ કે શહેરોની ભાતીગળ સભ્યતા, વ્યવસ્થા અને ઇતિહાસમાં કેટલીક અદમ્ય શૌર્ય ગાથાઓ પણ છપાયેલી હોય છે। એવું પણ કહેવાય છે કે આ શૌર્ય ગાથાઓ અને બલિદાનની કથાઓ જ આપણા વારસાને આજ સુધી જીવંત સ્વરૂપે સાચવવામાં મહત્ત્વની બની રહી છે। ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રદેશ પણ આવા અનેકો ઇતિહાસો અને ગાથાઓ સાથે જીવાયેલ પ્રદેશ છે। સોનેરી યુગ કહી શકાય એવો સૌરાષ્ટ્ર દરાનો ઇતિહાસ છે। આ ઇતિહાસને કાગળે માંડીને જ્યાં ઝવેરચંદ મેઘાણી જેવા સાહિત્યકારો સર્જાયા છે, એવા બારવટિયા, એવા રાજાઓ અને એવી એમની કુમારીની શૌર્ય ગાથાઓ છે કે સાંભળીને જ મોઢે બસ એક શબ્દ આવી જડે, વાહ! શું કુમારી છે, શું સુરતાન છે અને શું એમના વચનોના મોલ। સૌરાષ્ટ્રના ઘણા બધા બહારવટીઓમાં આવું જ એક પ્રખ્યાત નામ છે, જેસલ જાડેજા। બારવટિયા એટલે બહારવટો ધારણ કરીને નીકળી ગયેલા ખૂંખાર ડાકુઓ જ સમજો। આ એક સમયકાળની વાત છે, જે સમયમાં જેસલ જાડેજાની હાક આખા કચ્છમાં લોકોને ધોળા દિવસે પણ થરથર ધ્રુજવા કરી દે એવી પ્રચંડ હતી। લોકો તો એના નામથી પણ જાણે યમરાજ આંખો સામે બાળ્યો હોય એમ થરથર કંપી ઉઠતા। એના છાંયડા પડવાથી ગર્ભવતીઓના ગર્ભ છૂટી જાય એવી એની ધાક પડેલી, કારણ કે એ પ્રદેશમાં સ્વયં ડરનું જ એક સ્વરૂપ હતું। એના ભયનું ઝહેર બહુ પ્રચંડ હતું। કદાચ એટલે જ કહેવાતું કે કચ્છની ધરતીનો કાળો નાગ એટલે જેસલ જાડેજા। કેટલાએ ગાડ પાડેલી, કેટલાએ માથા વધેરી નાખેલા, એટલે સુધી કે રાજ દરબારમાં જઈને મદિરા લઈ જવાના કારણે સિપાહી અને સિપેલસારોને પણ વીંધી નાખ્યો। આ કર્યા પછી રાજ દરબારમાં પણ એની હાક વાગી અને એમનો જ બનેવી રાજાનો સેનાપતિ હતો, એટલે કોઈ પણ ભોગે જીવતો કે મરેલો જેસલને રાજમહેલમાં હાજર કરવાની એમણે સોગંદ લીધી। જાતે રાજપૂત એટલે દીધેલા વેણ કેમ ના ફરે, સેનાપતિ અને સૈન્ય દ્વારા જેસલની તપાસ આરંભી દેવાઈ અને એને શોધવા રાત દિવસ સૈન્ય દોડતું થઈ ગયું। પણ જેસલે જરાય દયા રાખ્યા વગર સેનાપતિ તેના સંબંધે બનેવી હતા ને સબક શીખવાડવા એના જ ભાણેજ અને બેનને મોતને ઘાટ ઉતારી દીધા। છતાંય એનો અહંકાર ન ભાગ્યો। તે એણે નવપરિણીત સ્ત્રીઓના માન હણવાના કાવતરા કર્યા અને આ ઘટના જોઈ એમના ભાભીએ એમણે મેણું માર્યું કે મરદ હોય તો સાસતિયા કાઠીના ઘેર જઈને એમની તોરી ઘોડી અને કાઠીની તલવાર લઈ આવી। જેસલ થોથવાયો અને એણે વચન ન પાળે ત્યાં સુધી કચ્છ પાછા ન ફરવાના નિર્ણય સાથે કચ્છ છોડી દીધું। પણ ભાભીના કડવા વેણના પ્રભાવમાં આ જેસલ જાડેજાનું અભિમાન જાણે કે તહેસ નહેસ થઈ ગયું। જીવનમાં ઘણું બધું આવ્યું અને ઘણું બધું ભૂલાતું રહ્યું, પણ જાડેજાએ એ કડવા વેણો દિલમાં સોસરવા ઉતરી ગયા જે ભાભીએ કહેલા। એમણે કહેલ વેણને સત્ય સાબિત કરવા અને ભાભીએ જે કાંઈ કહ્યું એ કરી બતાવવા માટે એ દેવટે નીકળી પડ્યો। એના દેવટે નીકળવાનું કારણ અને માર્ગ બંને સ્પષ્ટ જ હતા અને એ માર્ગ પર ચાલવાનું જ એણે નક્કી પણ કર્યું। એ ઘરેથી નીકળેલો સીધો જ કાઠી દરબારના ગામ ભણી ઉપડ્યો। જ્યારે એ સાસતિયા કાઠીના ગામ પહોંચ્યો ત્યારે અડધી રાત વીતી ચૂકી હતી। ચારે તરફ જાણે બેકાર અંધકારમાં લપાટેલો સુનકાર ત્યાં આળોટી રહ્યો હતો। લગભગ આખા ગામમાં એ સમય સોંપો પડી ચૂક્યો હતો, છતાંય
સૌરાષ્ટ્રના સંત એવા સાસતિયા કાઠીના ત્યાં પાઠની પૂજન વિધિ પ્રસંગે ભજન મંડળી જામેલી હતી અને સોપાના પ્રભાવમાં જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી બીજું ભજન ચાલુ જ રહેતું હતું. એક લોકવાયકા એવી પણ કે સાસતિયા કાઠી પોતે પણ તોરલ રાણીના સંપર્કમાં આવ્યા પછી જ સંત બન્યા હતા. એ પહેલાં એ પોતે પણ લૂંટારો જ હતો. સાસતિયા કાઠી જાગીરદાર હતો અને તેની પાસે તોરી નામની એક પાણીદાર આંખોવાળી ગજબની ગોળી હતી. તોરી ગોળીની ખ્યાતિની વાતો તો ફરતી ફરતી છેક કચ્છના બહાદુર બારવટિયાના જેસલ જાડેજાને કાને પણ આવી ચૂકી હતી. જેસલે આ જ જાનવંત ગોળીને કોઈ પણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય મક્કમ કર્યો. એટલા માટે જ લાગ જોઈ જેસલ જાડેજા કાઠીના ઘરે જ્યારે બધા ભજનમાં વ્યસ્ત હોય ત્યારે નજર ચૂકવીને તોરી ગોળીને ઉઠાવી જવા માટે અહીં સાસતિયા કાઠીના ઠેકાણે આવી પહોંચ્યું હતું. આવતા વેત જ જેસલ લપતાતો છુપાતો કાઠિયા રાજની ગોળી ઘરમાં પેસી ગયો. પાણીદાર તોરી ગોળી જેસલને જોતા જ ચમકી અને ઉછળતી કૂદતી ઉઆપો કરવા લાગી. ગોળીના આ ગમસાણમાં એને બાંધેલો લોખંડનો ખીલો જમીનમાંથી ઉખડી બહાર નીકળી ગયો. રાતના અટાણે ગોળીને ભડકેલી જોઈ તરત જ તેના રખેવાળ ગોળીને પકડી પટાવી અને પંપાળીને તેને ફરી બાંધી દેવાની કોશિશ કરી. આ જ સમયે ઘરમાં રહેલ જેસલ ગોળીના રખેવાળને ગોળી સાથે જોઈ ગોળી લૂંટવાના મનસૂબા સાથે ત્યાં જ ઘાસના ઢગલામાં નીચે છુપાઈ ગયો. રાખવાળની નજર જેસલને બાંપી ન શકી અને એણે અજાણપણે ગોળીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધું અને ગોળી બાંધી દીધી. પરંતુ બન્યું એવું કે એ ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર થઈ જમીનમાં મહી પેસી ગયો હતો. જો કે આટલી પીડા છતાં જેસલ જાડેજાના મોંમાંથી એક ઊંકારો પણ ન નીકળ્યો. આમ તોરી ગોળીને લેવા આવેલા બારવટિયાના જેસલની હથેળી કોઠી રાજના ગોળગરમાં ખીલાથી વિંધાઈ ગઈ હતી. આ ખીલો ખૂંપી ગયા પછી પોતે પણ જમીન સાથે સખત રીતે જકડાઈને ગયો. આમ છતાં પણ પોતે અહીં ચોરી કરવા આવ્યો હોવાથી તેના મોઢામાંથી એક ઝિસ્કારો શુદ્ધા ન નીકળ્યો અને ઘોડાઘરમાં ઘાસમાં જ મૂંગો પડ્યો રહ્યો. એ દિવસે કદાચ પ્રથમવાર જાડેજાની હાક ગોળદારના ખિલ્લામાં દબાઈ ગઈ. આ તરફ પાઠ પૂજન પૂરું થતાં જ સંત મંડળીનો કોટવાળ હાથમાં પ્રસાદનો થાળ લઈ પ્રસાદ વહેંચવા નીકળી પડ્યું. સંતનું પણ એવું કે આ પ્રસાદનો થાળ ત્યાં લગી ખલી ન થાય જ્યાં લગી દરેક હાજર વ્યક્તિઓને પ્રસાદ મળી ન રહે. પણ એ દિવસે જાણે આ સત ડગમગવા લાગ્યું. સૌને પ્રસાદ વહેંચાઈ જતાં એક જણનો પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો એની પછી તો લાંબો સમય શોધખોળ ચાલી. પણ ત્યાંના તમામ લોકોને પ્રસાદ મળી ગયા હોવાની સ્પષ્ટતા થતાં આશ્ચર્ય ઉમેરાતું રહ્યું. કારણ કે કોઈ દિવસ નહીં અને આજ કેમનો પ્રસાદ વધ્યો. 1000 લોકો જ્યારે આ વિચારોમાં અટવાયેલા હતા ત્યારે જ ઘોડાઘરમાં સળસળાટ સંભળાવ્યો. ઘોડારમાં અચાનક જ શાંત ઊભેલી ઘોડીએ ફરીથી ઉછળકૂદ શરૂ કરી દીધી. રખેવાળ વિચારોમાં અટવાય એ પહેલાં એણે પણ પ્રસાદનું રહસ્ય સાંભળ્યું. એટલે સામાન્ય રીતે શાંત રહેલી તોરી ઘોડીના રખેવાળને થયું કે ઘોડારમાં નક્કી કોઈ નવો માણસ હોવો જોઈએ. એમને એમ ઘોડી આટલી ઉછળકૂદ તો ન જ કરે ને. એણે તરત જ સ્થિતિની કલ્પના કરી અને ઘોડારમાં પ્રવેશ્યો. સહેજ આમ તેમ જોતા ઘાસના પૂળા નીચે નીતરતું લોહી દેખાયું. અંદર આવીને બધું આમ તેમ વિખેરતા જોયું તો ખીલાથી વિંધાઈ ગયેલી હથેળીવાળા જેસલ જાડેજાને એણે ત્યાં જ વેદના દબાવી પડેલો જોયો. જેસલ જાડેજાના લોહીથી નીતરતો હાથ જોઈ જ રખેવાળના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ. કારણ કે આટલી વેદના છતાં જેસલ હજુ પણ હથેળીમાં ખૂંપી ગયેલો ખીલો કાઢવાનો પ્રયત્ન કરતો ન હતો. એ વેદના ન સહી શકતા અને લાચાર જેસલને જોઈ ઘોડીના રખેવાળ પણ એને એમ કરવા મદદ કરી. રખેવાળ જેમ તેમ કરી હાથમાંથી ખીલો કાઢ્યો અને લોહીથી લથપથ જેસલ જાડેજાને કાઠીરાજ પાસે લઈ ગયો. કાઠીરાજે હથેળીમાં સોસરવો ખીલો જતો રહ્યો હોવા છતાં ઊંકારો પણ ન કરવાની વીરતા બદલ
જેસલ જાડેજાને બિરદાવ્યો અને નામ ઠામ પૂછ્યું. જેસલ જાડેજાએ કહ્યું, હું કચ્છનો બારવટીયો છું અને તમારી તોરીને લઈ જવા આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા, એ તારી. એમ કહીને સાસતિયા કાઠીએ પોતાની તોરલને અર્પણ કરી દીધી. જેસલે કાઠીરાજની ગેરસમજ દૂર કરતાં કહ્યું કે હું તમારી તોરી ઘોડીની વાત કરતો હતો. એટલે સાસતિયા કાઠીએ કહ્યું, એમ તો ઘોડી પણ તમારી, ખુશીથી લઈ જાઓ. જેસલ જાડેજાએ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ, તોરી તલવાર સાથે. તોરી ઘોડી એણે પોતાના માણસ સાથે કચ્છ રવાના કરી અને રાણી તોરલ સાથે સ્વયં નીકળ્યો. લોકકથાઓમાં ક્યાંક ક્યાંક કાઠી રાજની ધારદાર તલવારનો પણ ઉલ્લેખ છે. તેમજ ક્યાંક એવો ઉલ્લેખ છે કે જેસલને ત્રણેય વસ્તુઓની માંગ કરી હતી, તો ક્યાંક અણસમજે તોરલ રાણી અર્પણ થવાનું સાંભળવામાં મળે છે. તોરલને સાથે લઈને જેસલ કચ્છ તરફ ચાલ્યો, પણ ખૂંખાર બારવટીયો થઈને આમ છાનો કેમ હાલે? એ વિચાર સાથે રસ્તામાં બહાદુરી બતાવવા જેસલે ગાયોનું અપહરણ કરવાનું વિચાર્યું. આ અપહરણ અને નાના મોટા આખેટ ખેલવાનું એકમાત્ર કારણ હતું તો તોરલ રાણી પણ પોતાની હાક જમાવી. જાડેજાએ ત્યાં આવીને ગાયોની તસ્કરી કરવાનું એલાન તો કર્યું, પણ તરસી ગાયોના આહિર ગોવાળે કોઈ પણ ભોગે પાણી પાવાની જીદ પકડી. ત્યારે જેસલ તોરલને સતના પરખા પર કરવા કહ્યું. જેસલ અને તોરલ રાણી ત્યારે દ્રોળ ગામ પાસે ગયા. ગાયોની આ વેદના તોરલ રાણીને સમજાઈ એટલે એણે આહિર જવાનની ઈચ્છા અને સતના પારખા સાટુ અલખધણીના મંત્રોચ્ચાર સાથે જેસલને તલવાર જમીનમાં સમાવી દેવા કહ્યું. આ તલવાર મારીને એમને વેરાન વગડામાં પાણી કાઢ્યું અને ગાયોને પણ પાણી પીવડાવ્યું. આ જ સ્થાને જ્યાં પ્રાચીન દોળ જામનગર જિલ્લો ગામ છે, ત્યાં આ સ્થાન નજીક આજે પણ જેસલ તોરલનું સ્થાનક હયાત છે. એમ કહેવાય છે કે આ સ્થાનક પર વર્ષો વીતી ગયા છતાંય આજે પણ પાણીનો અખંડ પ્રવાહ વહે છે. જો કે સતીના આ સતને જોયા પછી જાડેજા ગાયો લેવાય ન રોકાયો અને તોરલ રાણી સાથે આગળ વધ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયાઈ માર્ગ આવતો હોવાથી જેસલ અને તોરલ બંને જણા વહાણમાં બેઠા. પણ જ્યારે એમનું વહાણ બરાબર મધદરિયે પહોંચવા થયું એટલે એકાએક વાદળ આકાશમાં થડી વળ્યા. ભયંકર સુસવાટા સાથે પવન પણ ફૂંકાવા માંડ્યો. દરિયામાં ભૂતકાળમાં ક્યારે જોવા જાણવા પણ ન આવ્યું હોય એવું વિનાશક તોફાન આવ્યું. ડુંગર જેવા ઊંચા ઊંચા મોજાઓ આમથી તેમ ઉછાળવા લાગ્યા. જાણે કે ગાંડો બનેલો સમુદ્ર રૌદ્ર સ્વરૂપ ધરીને વિનાશ સર્જવા ઊભો થઈ રહ્યો હોય એવો પછાડ લેતો હતો. સાગરના બદલાયના અવરૂપ વહાણ મોજાઓ સાથે ડોલમડોલ થવા લાગ્યું. અચાનક જ પલટાયેલા સમુદ્રને વિનાશક માહોલ જોઈ જેસલને લાગ્યું કે વહાણ હમણાં જ પાણીમાં ડૂબી જશે. અનેક મર્દોનું મર્દન કરનાર જેસલ આ જોઈ ફફડી ઉઠ્યું. એની મર્દાનગીએ જવાબ આપી દઈ દીધો કે આ કાયરની માફક કાપવા લાગ્યો. આટલી વિનાશકારી પરિસ્થિતિ સર્જાયેલી હોવા છતાં નાવડીની સામે છેડે તોરલ રાણી શાંત અને સ્મિસ્ત બેઠા હતા. એમના મુખ પર કોઈ જ પ્રકારનો ક્ષણિક ભય ન હતો, પણ શાંત ઉલાટની અદિત્ય તેજસ્વીતા ઝગમગી રહી હતી. જેસલનો તો એક સમય આ બધું જોઈને એવું લાગ્યું કે મોતથી ન ગભરાતી આ નારી સાક્ષાત સિદ્ધિશાળી સતી છે. સ્મિત સફરની મોજમાં બેઠેલી તોરલ રાણીમાં જેસલની દેવી શક્તિના દર્શન થવા લાગ્યા. જેસલનું સઘળું અભિમાન સમુદ્રના રૌદ્ર સ્વરૂપ સામે ઓગળીને ક્ષીણ થઈ ગયા અને તે સતીના ચરણોમાં ઢળી પડ્યું. તેણે આ ઝંઝાવાતમાંથી બચવા માટે તોરલને વિનંતી કરી. કદાચ હવે આ વિનાશકારી તોફાનમાંથી બચવાનો તોરલ રાણી એકમાત્ર વિકલ્પ હતા. પણ તોરલે જેસલને પોતે કરેલા પાપોને સમુદ્રમાં ઉઠેલા તોફાનની સાક્ષીએ જાહેર કરવાનું કીધું. ન છૂટકે ડરથી ફફડતો જેસલ ગરીબ ગાયની માફક પોતાના પાપોને સ્વીકાર કરવા લાગ્યો. આ સ્વીકાર ભાવ સાથે એના અંતરની નિર્દયતા નષ્ટ થઈ ગઈ. અભિમાન ઓગળી ગયું અને બીજી તરફ સમુદ્રનું તોફાન પણ સતના પ્રતાપે શાંત થઈ ગયું. થોડા જ સમયમાં જાણે કે સાક્ષાત કાલ ભૈરવ એવા કચ્છના આ બારવટિયાના જેસલ જીવનમાં
ઘરમૂળનો પલટો આવી ગયો અને તેનો હૃદય પલટો થઈ ગયું. જેસલને જ્યારે દરિયામાં મોત દેખાયું ત્યારે તેનું બધું અભિમાન ઓગળી ગયું. મોતથી એ પરેવાને માફક ડરવા લાગ્યો અને તેની શૂરવીરતા પણ નાની પડવા લાગી. આ પછી તેને જ સતની સત્યતા અને ભક્તિ લાગી. એ જ તો તોરલ જેસલની અમર કથાનો નિચોડ છે. આ કથાના સારને આપણે આપણી જિંદગી ઉછાળવા માટે લઈ શકીએ છીએ. જેસલ જાડેજાની પૃષ્ઠભૂમિ. આજથી 500 વર્ષ પહેલાંનો ઇતિહાસ, જ્યારે કચ્છના કાઠિયાવાડમાં જેસલ જાડેજાની જબરી હાક વાગતી. જેસલ જાડેજા એ દેદા વંશનો ભયંકર અને સાક્ષાત કાળ ભૈરવ નામે પ્રખ્યાત બારવટીયો હતો. કચ્છ અંજારમાં એનું નિવાસ સ્થાન હતું, એટલે અંજાર બહારના આંબલીઓના કિલ્લા જેવા ઝુંડથી પણ એનું રક્ષણ થતું હતું. જેસલ જાડેજા એ રાવ ચાંદજીનો કુંવર હતો અને અંજાર તાલુકાનું કિંડાણું ગામ અને ગરાસમાં મળ્યું હતું. પણ ગરાસના હિસ્સામાં વાંધો પડવાના કારણે એ બહારવટે ચડ્યો. જોકે પાપની ચરમસીમામાં આંબી ગયા પછી એ જેસલ બારવટિયાએ સાસતિયા કાંઠીના ઘરે લઈ આવેલા સતી તોરલના સંગાતથી આગળ જતા જેસલ પીરના નામે પ્રખ્યાત થયું. જેસલ જાડેજા એ સમયકાળમાં હાલનું અંજાર શહેર 7 જુદા જુદા વાસમાં વસાયેલું છે અને આ વહેંચાયેલા 7 વાસ એ સમય અજાડના વાસ તરીકે પણ ઓળખાતા. અંજારમાં આજે પણ સોરઠિયા વાસને નામે ઓળખાતું ફળિયું એ જૂના વખતનો મુખ્ય વાસ હતો. આ સોરઠિયા વાસનું તોરણ વિક્રમ સંવત 106માં કાઠી લોકોએ બાંધ્યું હતું. એ વાસનો જાંબો હાલ પણ અંજારની બજારમાં મોહનરાયજીનું મંદિર છે ત્યાં જ હતું. અંજારની બહાર નીકળતા જ ઉત્તર તરફ આવેલા આંબલીઓના ઝુંડ એ વખતે અતિ ભયંકર એવા ખીચોખીચ હતા કે તેની અંદર સૂર્યનારાયણના કિરણો પણ ભાગ્યે જ પ્રવેશ કરી શકતા. આ અતિ ગીચ વનનું નામ કંજલી વન રાખવામાં આવ્યું હતું. જેસલ જાડેજા આ વનમાં જ શરણ લઈ ડરમુક્ત જીવન પસાર કરી રહ્યો હતો. ચારે તરફ એના નામની ધાક પડતી, કારણ કે મારફાટ અને લૂંટફાટ એ જ એનો પ્રાથમિક ધંધો હતો. એણે એટલા બધા પાપ કર્યા હતા કે જેનો કોઈ પાર જ ન રહ્યો. પરંતુ તોરલ રાણી સાથે દરિયાના બનાવ પછી જેસલ સુધરી ગયો અને પછીના જીવનમાં ભક્તિ દ્વારા સમજવા ગુજરવા લાગ્યું. એવું પણ કહેવાય છે કે એક વખત જ્યારે જેસલની ગેરહાજરીમાં હાજરી અને ગેરહાજરી બંને લોકકથાઓમાં જોવા મળે છે. ક્યાંક હાજર હોય એવો ઉલ્લેખ તો ક્યાંક ગેરહાજરીનો ઉલ્લેખ. એમને ત્યાં તોરલ રાણી અને જેસલ જ્યાં રહેતા ત્યાં કહેવાય કે ઘર એમના ભાભીનું હતું, જે જેસલના આતંકથી કંટાળીને ગામ છોડીને ગઈ હતી. એક સત મંડળી આવી પહોંચી હતી. ઘરમાં સંતોના સ્વાગત માટે પૂરતી સામગ્રી ન હોવાથી મૂંઝવાયેલા સતી તોરલ રાણી સધીર શેઠ નામના મોદી વેપારીની દુકાને ગયા, પણ વેપારીની દાનત બગડી અને એમણે તોરલ પાસે પ્રેમની યાચના કરી. સતી તોરલે પણ સંતોને ઓછું ન પડે એ આશય સાથે સધીર શેઠની માંગણીઓને સ્વીકાર કર્યો અને રાત્રે આવવાનું વચન આપી દીધું. આ વચન સાંભળી લાલચી સધીર શેઠ અને દુકાનમાંથી જોઈતી બધી જ ચીજ વસ્તુઓ લઈ લીધી. આ બધી ચીજ વસ્તુઓ લઈ સતી તોરલ ઘરે ગયા અને સંત મંડળીને ઉચિત સરકાર પણ કર્યો. તોરલની ભક્તિ અને સ્વાગત જોઈ સંતો આનંદિત ચહેરે દુઆ આપતા ગયા. જેસલ જાડેજાને આ વાતની જાણ થઈ ત્યારે એણે તલવાર ઉપાડવાનો નિર્ણય કર્યો, પણ સતી તોરલની સમજાવટ પછી એ રાજી થયું. પણ રાત પડતા જ ધોધમાર વરસાદ શરૂ થયો. સતી તોરલ વરસતા વરસાદે વચન પાળવા સિધરતા ત્યાં પહોંચી ગયા. તો ગયા સધીરે જોયું કે સતી તોરલના કપડા પર પાણીનું એક બૂંદ શુદ્ધ ન હતું. આ ચમત્કાર જોઈ તેને સાન ઠેકાણે આવી અને તે સતીના પગે પડી ગયો. પશ્ચાતાપ કરતો એ વાણિયો સતીનો પરમ ભક્ત બની ગયો. ખાલી જાણ ખાતર એક ગુજરાતી ફિલ્મ મુજબ આ પ્રસંગમાં સતી તોરલ સોળે શણગાર સજીને સધીરના ઘરે જાય છે. એ સમય કચ્છમાં જેમ જેસલ અને તોરલ પવિત્ર વ્યક્તિ તરીકે જાણીતા બની ગયા, એમ મેવાડમાં રાવણ માલદેવ અને રાણી રૂપાદેની ગણના પણ થતી હતી. એકબીજાના દર્શન માટે આ બે જોડા તલસતા હોવાથી જેસલ જાડેજાએ રાવણ માલદેવ અને રાણી રૂપાદેને સાથે જ કચ્છ આવવા માટે
મોટું નિયંત્રણ પાથર્યું હતું. આથી એ બંને મેવાડથી અંજાર આવવા માટે નીકળી ગયા. તેઓ અંજાર પહોંચે તેના આગલે દિવસે જેસલે સમાધિ લઈ લીધી. એવું દર્શાવ્યું કે સાસતિયા કાઠી દરબાર જેસલ અને તોરલને ભજન માટે તેડાવે છે. તોરલ જવા માટે તૈયાર થાય છે, પણ જેસલનું મન નથી માનતું. આમ તોરલ એકલી રવાના થાય છે. આ સમયે જેસલને બનેવી રાજ્યના સેનાપતિ અને શોળીએ ચડાવવાનું લઈ જાય છે, પણ ગામના લોકો પાસે જેસલ બદલાયો હોવો સાંભળતા એ તેના સતના પરખા કરાવે છે. એ કરી બતાવે છે, પણ વારંવાર અલખધણી પાસે સત સાબિત કરાવવા જેસલ રાજી નથી, એટલે એ તોરલના આવતા પહેલાં જ સમાધિ લે છે. અને તોરલ પણ સાસતિયા કાઠીના ઘરેથી પાછી ફરી એના લાગોલાગ સમાધિ લે છે. રાવણ, માલદેવ અને રૂપારાણીને આવેલા જોઈ તોરલે જેસલને જગાડવા એક તારો હાથમાં લીધો. લોકકથા કહે કે પછી જેસલ 3 દિવસની સમાધિથી જાગ્યા અને સૌને મળ્યા. તોરણો બંધાયા, લગ્ન મંડપ રચાયો. જેસલ અને તોરલ બંને જાણે મૃત્યુને માંડવો પણ ચોરીના ફેરા ફર્યા. એકબીજાની સોળમાં 2 સમાધિઓ તૈયાર કરાવી અને ધરતી માની ગોદમાં બેઉ સમાઈ ગયા. કચ્છમાં કહેવાય કે આ 2 સમાધિઓ દરેક વર્ષે જરા જરા હટતી એકબીજાની નજીક આવતી જાય છે. જેસલે હટે જવભર અને તોરલ હટે તલભર. એવી લોક કહેવત અનુસાર આ સમાધિઓ એકબીજાથી તદ્દન નજીક આવશે ત્યારે પ્રલય જેવો કોઈ બનાવ બનશે, એવું લોકોનું માનવું છે. આ માન્યતા વર્ષોથી લોકોના મોઢે સાંભળવા મળી રહી છે. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો. આવી જ અવનવી લોકકથાઓ જોવા માટે ગુજરાતી લોકવાર્તા સાથે જોડાયેલા રહો. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાર સુધી તમારા બધાનો આભાર.